ગોલ ઓફ એક્ઝામ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5ના પર્યાવરણના પાઠ 20 અને 21ના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરીશું, જે તમને સીએટી અને પીએસસીની પરીક્ષામાં ઉપયોગી નીવડશે। તો ચાલો આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ। આપેલા રાજ્યોમાંથી કયું રાજ્ય એ મિઝોરમ રાજ્યનું પાડોશી રાજ્ય નથી? ત્રિપુરા, મણિપુર, સી ઓડિશા અને ડી એક પણ નહીં। ઝડપથી તમારો જવાબ વિચારી લો અને હવે આપણે જવાબ તરફ જઈએ। તો જવાબ છે કે ઓડિશા રાજ્ય એ મિઝોરમ રાજ્યનું પાડોશી રાજ્ય નથી। નકશાની મદદથી સમજીએ તો મિઝોરમ રાજ્ય, મિઝોરમના પાડોશી રાજ્યો એટલે મણિપુર, ત્રિપુરા અને આસામ, જેને એની સીમા સ્પર્શે છે। નવા પ્રશ્ન તરફ જઈએ। સૂર્યમણિ સાથે બાળકો જંગલમાં જઈને શું કરે છે? એ કૂદે અને દોડે છે, વૃક્ષો પર ચડે છે, સી ગીતો ગાય છે અને ડી તમામ। તમે તમારો જવાબ વિચારી લીધો હશે। જવાબ છે તમામ। સૂર્યમણિ સાથે બાળકો જંગલમાં જઈને કૂદે છે, દોડે છે, વૃક્ષો પર ચડે છે અને ગીતો પણ ગાય છે। સૂર્યમણિ શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી હતી, કેમ? એ તે રસ્તો ટૂંકો હતો, બી તેને જંગલ પસંદ હતા, સી તે રસ્તો લાંબો હતો કે ડી તેનો મિત્ર ત્યાં રહેતો હતો? ઘણા બધા મિત્રોનો જવાબ સાચો છે કે તેને જંગલ પસંદ હતા। જંગલો આપણી સહિયારી બેંક છે એટલે શું? તો એ જંગલો ઠેકેદારની મિલકત છે, બી જંગલમાં સહકારી બેંક આવેલી છે, સી જંગલો પર આપણા બધાનો હક છે, ડી જંગલો સહકારી બેંકના હાથમાં છે। જવાબ જોઈ લઈએ। તો જવાબ છે કે જંગલો પર આપણા બધાનો જ હક છે, એટલે જ જંગલને આપણી સહિયારી બેંક કહેવાય છે। બિશનપુરની શાળા જોઈને સૂર્યમણિને ખૂબ જ આનંદ થયો, કારણ કે તે શાળા જંગલની નજીક હતી, તે શાળામાં શિષ્યવૃત્તિ મળતી હતી, ત્યાં ભણવાનું સારું હતું, ત્યાં રમતગમતના સાધનો હતા। તમારા જવાબ તરફ જઈએ તો જવાબ છે કે તે શાળા જંગલોની નજીક હતી। તોરંગનો કુદુક ભાષામાં શું અર્થ થાય? એ ગામડું, બી મોટું શહેર, સી જંગલ, ડી આદિવાસી। ઝડપથી પ્રશ્નના જવાબ વિચારવાનું શરૂ કરીએ અને જવાબ તરફ જઈએ। તો તોરંગનો અર્થ થાય જંગલ। નીચેનામાંથી કયા રાજ્યની સીમા દરિયા કિનારે આવેલી છે? ઝારખંડ, છત્તીસગઢ, સી મેઘાલય, ડી ઓડિશા। ભારતના નકશાને એકવાર મનમાં યાદ કરી લઈએ કે કયું રાજ્ય ક્યાં આવ્યું છે। તો ઓડિશા રાજ્ય એની દરિયા સીમા આવેલી છે। જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા કેટલા વર્ષથી રહેતા હોય તેઓને જંગલના હકનો કાયદો 2007નો લાભ મળી શકે? 25 વર્ષ, બી 15 વર્ષ, સી 5 વર્ષ, ડી 35 વર્ષ। ચલો જવાબ તરફ જઈએ। તો જવાબ છે 25 વર્ષ। જે લોકો 25 વર્ષથી જંગલમાં રહે છે તેમને જંગલના હકનો કાયદો લાગુ પડે। મિઝોરમ લોકોનું ખાસ નૃત્ય કયું છે? હુલીવેશા, બી ઘેર, સી ચેરાવ, ડી ઝુમર। ચલો ઝડપથી વિચારો અને નોટબુકમાં નોંધી લઈએ જવાબ। તો જવાબ છે ચેરાવ। સૂર્યમણિનું ગામ કયા રાજ્યમાં આવેલું છે? એ મણિપુર, બી ઝારખંડ, સી ઓડિશા, ડી ગુજરાત। તમારા જવાબ તરફ જઈએ તો તમારો જવાબ બધાનો સાચો છે।
સૂર્યમણીનું ગામ હતું ઝારખંડ. ઝૂમ કૃષિમાં કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે? રાસાયણિક ખાતર, છાણિયું ખાતર, અળસિયાની મદદથી તૈયાર થયેલ ખાતર, ડી. નકામા છોડને બાળીને મળતી રાખનું ખાતર. ચલો જવાબ જોઈએ. જવાબ છે ઝૂમ કૃષિમાં નકામા છોડને બાળીને તેમાંથી મળતી રાખનું ખાતર વપરાય છે. સુરેશને 7 વર્ષની ઉંમરે પોલિયો થાય છે. આ અંગેનું કયું વિધાન સાચું છે? તેની માતાને પોલિયો થયેલો હશે. બી. તેના પિતાને પોલિયો થયેલો હશે. સી. તેના માતા અને પિતાને પોલિયો થયો હશે. ડી. તેના માતા અને પિતાને પોલિયો થયો હોય તે જરૂરી નથી. ચલો 3 સેકન્ડમાં જવાબ આપીએ. ચલો જવાબ તરફ જઈએ. કેટલા મિત્રોનો જવાબ સાચો છે? તો જવાબ છે કે તેના માતા અને પિતાને પોલિયો થયો હોય એ જરૂરી નથી. આરતી અને મેહુલ શુભના માતા પિતા છે. ભૂમિબેન અને રવિભાઈ શુભના ફોઈ અને ફુવા છે. તો શુભનો ચહેરો કોને મળતો ન આવી શકે? એ. આરતીબેન, બી. મેહુલભાઈ, સી. ભૂમિબેન, ડી. રવિભાઈ. ચલો જવાબ વિચારી લો. ઓકે, તમારા જવાબ તરફ જઈએ. જવાબ સાચો છે બધાનો કે રવિભાઈથી તેનો ચહેરો મળી શકે નહીં. નીચેનામાંથી કઈ જોડી તમારા પરિવારની જોડી ન ગણાય? મામા મામી, બી. કાકા કાકી, સી. દાદા દાદી, ડી. મમ્મી પપ્પા. તો આ ચારમાંથી કઈ જોડી તમારા પરિવારની ન ગણાય? જવાબ છે મામા મામી. ગીતાબેન તીર્થના ફોઈ છે. તો તીર્થ ગીતાબેનને સગપણમાં શું થાય? એ. ભાણિયો, બી. ભાઈ, સી. ભત્રીજો, ડી. એક પણ નહીં. જવાબ જઈએ ભત્રીજો. પોલિયો શાનાથી થાય છે? બેક્ટેરિયાથી થાય, બી. વાયરસથી થાય, સી. વિટામિનની ઉણપથી થાય, ડી. વારસાગત હોય. ચલો ઝડપથી જવાબ વિચારી લઈએ અને જવાબ તરફ જઈએ. તો પોલિયો એ એક પ્રકારના વાયરસથી થાય છે અને પોલિયોની રસી જોનાસ સોલ્ક નામના વૈજ્ઞાનિકે શોધી હતી. મેન્ડલે વટાણાના છોડ પર કરેલા પ્રયોગોમાં લક્ષણોની એક જોડ ખોટી છે. કયા લક્ષણો આમાં નથી? તો એ. છોડ ઊંચા કે નીચા હોય, બી. બીજ લીસા કે ખરબચડા હોય, સી. બીજનો રંગ લીલો કે પીળો હોય અને ડી. ફૂલ વાદળી કે લાલ હોય. મેન્ડેલે વટાણાના છોડ પર કરેલા પ્રયોગોમાંથી 4 લક્ષણો છે. ઝડપથી વિચારી લીધા છે તમે? તો જવાબ તરફ જઈએ કે ફૂલ વાદળી કે લાલ હોય છે એ લક્ષણ ખોટું છે. કયું લક્ષણ માતા પિતામાં હોય અને તે લક્ષણ સંતાનમાં પણ આવી શકે તેમ કહી શકાય નહીં? જવાબ છે કહી શકાય નહીં. તો એ રીતેનો જવાબ આપીશું આપણે કે એ. ઠીંગણા હોવું, બી. પહોળું નાક હોય, સી. ચહેરા પર ગુમઠાના ચાઠા પડ્યા હોય ગુમડાના અને ડી. ગાલમાં ખંજન હોય. ચલો ઝડપથી જવાબ વિચારી લઈએ. તો જવાબ છે કે ચહેરા પર ગુમડાના ચાઠા પડ્યા હોય એ લક્ષણ બાળકમાં આવે એ જરૂરી નથી. આપ સૌને પ્રશ્નોત્તરી ગમી હોય તો ચોક્કસ ચેનલને લાઈક કરશો, તમારી કોમેન્ટ પણ લખો, મિત્રોને શેર કરશો અને જો ચેનલમાં નવા હો તો બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.